વિરમગામના જેતાપર હનુમાનજી મંદિર નજીકના 3 ગામોને જોડતા રસ્તાઓ બિસ્માર હાલતમાં આવી જતા ભક્તો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મંદિરના મહંતે આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને સમસ્યાને અવગણવામાં આવી રહી છે। રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે મંદિરે આવતા ભક્તોની અવરજવર મુશ્કેલ બની છે। મહંતે તંત્ર અને સ્થાનિક નેતાઓની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને તાત્કાલિક રસ્તા સુધારાની માંગ કરી છે। શું આપનું નામ? મારું નામ નયનતરાજ જીગાભાઈ ઘનશ્યામભાઈ છે। કયું તમારું ગામ? જેતાપુર ગામ છે। તો આના તમે આગેવાન છો, સરપંચના ઘરના છો, એટલે તમે પતિ છો, તો આ જગ્યામાં જતાપુરથી કે બકરાણાથી, એટલે મેનો મુદ્દો માનો કે તમારા જતાપુરથી જ તમે સરપંચ છો, તો આનો રસ્તો નથી આવવા માટે ભાઈ ભક્તોને, બરાબર? તો તમે શું કહેશો? આ મંદિર રહ્યું ને એ 50 વર્ષ જૂનું હ, 800 વર્ષ જેવું જૂનું હ, અને આ મંદિરનો ચારે બાજુ ગામથી આવવાનો રસ્તો હ, પણ કોઈ પણ જગ્યાએ અત્યારે ચોમાસું કે ગમે એ સિઝન હોય તો એ આવવા માટે ખેડૂતોને કે પબ્લિકને જરૂર। તો આના એમએલએ કે ડેલિગેટ તમે રજૂઆત કરેલી છે? હા, કરેલી છે ને। તો આ રસ્તો કેમ નથી થયો અને વાયદા જ આપે છે? ક્યારે રજૂઆત કરી તમે? ના, જાણે મંદિર બનવાનું જૂનું હતું ત્યારે અમે રજૂઆત કરેલી હતી કે સાહેબ અમારા આ રૂંધાણ જવા માટે અવારનવાર શનિવાર ભાવિ ભક્તો બધા આવે હ અને એમને આવવામાં બહુ તકલીફ પડે હ, ચોમાસામાં બહુ ખૂબ જ તકલીફ પડે હ, તો તે રોડ મંજૂર કરી દેવામાં સાહેબશ્રીને નમ્ર। આપનું નામ? રમેશગીરી મહારાજ મારું નામ। આ જે ત્રણેય ગામને મળતું એક મંદિર, આપણે હનુમાનજીનું મંદિર રૂંધાણ તરીકે ઓળખાય છે, ત્યાંના રસ્તા તો અમે અત્યારે આવ્યા છીએ, રસ્તા તો કોઈ છે જ નહીં, નેર જ છે ને ખાડા ખૈયા છે બધું, બરાબર? તો પબ્લિક આ શ્રદ્ધાળુઓ કેવી રીતે આવશે? પબ્લિક તો ઉનાળો હોય ત્યાં સુધી આવી શકે છે, ચોમાસું આવે એટલે મોટા ભાગના તો પછી માણસો બંધ થઈ જાય કે એવો રસ્તો જ નથી, આવું ઘણી પબ્લિકને આવવું છે। તમારો અહીં પરિવાર રહેતો હશે ને મંદિરની અંદર? આ પરિવાર અમે તો રવિ। તો હાલતા રાત્રે કંઈક એવી દુર્ઘટના બની તો તમે કે દવાખાને પહોંચી શકો? દવાખાનું તો કોઈ પણ અત્યારે હાલમાં નજીક નથી, અને અમારે એવી ઘટના તો અહીં બની જ ગયેલી હતી કે અમારા દીકરાની વહુના 7 મહિને થયેલા હતા અને રાતે દુખાવો ઉપડ્યો, તે જેતાપુરના કોળીપટ્ટીનું ધીરુભાઈ કોળીપટ્ટીનું ટ્રેક્ટર અમે બોલાવ્યું, પણ ટ્રેક્ટર સીધી આ જગ્યાએ આવો એમ નહોતું। દુખાવા સાથે અમે અહીંથી 1.5 કિલોમીટર હાલીને ગયા, તાણે મેળ પડ્યો અમારો। તો એના જે રહીશો, સરપંચો, ડેલિગેટો, ધારાસભ્યો, એમને જાણતો હશે ને રસ્તો નથી, અને કાયદેસર રસ્તો સરકારી ગ્રામ પંચાયતના રસ્તા તો શેઠ મંદિર સુધી છે, તો કેમ બન્યા નથી? બધા વાયદા કરે 5 ગામના સરપંચો, દદુકાના, બકરાણાના, વાસણના, ઠુલેટાના અને જેતાપુરના ડેલિગેટો વાયદા કરે। ધારાસભ્ય કહે છે કે આ મારા રસ્તો બની જશે, પણ કોઈ હજુ સુધી કામ કર્યું નથી।